છે કે 12 પાસ પછી DLPTC માં કઈ રીતના એડમિશન લેવું, કઈ રીતના ગવર્મેન્ટમાં એડમિશન લેવું, ગવર્મેન્ટ ટાઈપ છે કોલેજો છે એમાં BEd PTC અને DL PTC થાય કે નહીં, કઈ રીતના કરવું અને 12 પાસ પછી શું કરાય એ વિશે એનાથી છે ટાટ જે હાયર સેકન્ડરી પરીક્ષા લેવામાં આવી હતી એના વિશે જે મોટા સમાચાર આવી રહ્યા છે, એનું મેરિટ કેટલે સુધી અટકી શકે છે એ વિશે પ્રોપર સમાચાર લઈને આપણે આવી ગયા છે દોસ્તો. તો પૂરેપૂરો વિડીયો જોઈશો દોસ્તો તો સારામાં સારું અપડેટ છે કે જ્યાં DLPTC નું પૂરેપૂરું ફોર્મ કઈ રીતના ભરવું, તમારા મિત્રો છે 12 પાસ ઉપર એને શેર કરી દેજો, લાઈક કરી દેજો આ વિડીયો, અને MBA વાળા યુટ્યુબ ચેનલ જે દરેક મૂંઝવણના પ્રશ્નો લઈને આવી ગયું છે. આજે ટેટ હાયર સેકન્ડરીના મેરિટ વિશે આપણે લાસ્ટમાં ચર્ચા કરવાના છીએ, કારણ કે એ અપડેટ પ્રોપર રહેશે તમારી અને એટલા લોકો મેરિટમાં આવી જશે હું તમને કહું તો એ રીતના તમે મેરિટ્સની તૈયારી કરી શકશો. આ ગવર્મેન્ટ તરફથી ઓરિજિનલ એક પ્રોપર અપડેટ આવી રહ્યું છે DLPTC ના એડમિશન વિશે, કે જ્યાં એ લોકો જે ગવર્મેન્ટમાં જે ફી છે તેના બદલે માન્ય ફી હવે 22,000 વાર્ષિક લેવાની વિનંતી કરવામાં આવી છે. તો હાલ તમે DL 12 પાસ થયા છો તો તમે DLPTC માં એડમિશન લઈ શકો છો, અને ગવર્મેન્ટની જે વેબસાઇટ જે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી રહીશ એના પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ફિલઅપ જે રીતના કરવું એ ધ્યાનમાં લેવું એ વિશેના મુદ્દાઓ હું નીચે લઈને આવી ગયો છું. તો પ્રોપર ઉમેદવારે જે ધ્યાન રાખવાનું છે DLPTC ના વિશે, તો dpgujarat.government.in પર મૂકવામાં આવેલી યાદીમાં DL ની સંસ્થાઓ પ્રવેશ મેળવવા માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે. 25 રૂપિયાની ફોર્મ પ્રવેશ પત્ર છે, ફોર્મ ભરી અને કાળી પેનથી ભરવાનું રહેશે. વ્યક્તિગત માહિતી પ્રોપર તમારે SC/BC ST ના 10 ની માર્કશીટ, સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ પ્રોપર રીતે એડ કરવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જે લાગુ પડે તે આધાર પુરાવા જમા કરાવવાના રહેશે. માપદંડ છે 12 પાસ ફરજિયાત છે દોસ્તો. DLPTC માં તમારે અગર પાસ થવું છે, તમારે મતલબ એડમિશન લેવું છે તો 12 પાસ હોવું જોઈએ. જનરલ કેટેગરીમાં 50% ગુણ જોઈએ, જ્યારે SC/ST OBC માં 5%ની છૂટ આપવામાં આવી છે. મહત્તમ ઉમેદવાર 33 વર્ષની આપવામાં આવી છે, જ્યારે જનરલ કેટેગરીમાં ઉમેદવારમાં 24 વર્ષ, જ્યારે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે ઉપલી વર્ષના મતલબ મર્યાદાઓ માટે. હવે MBA વાળા ચેનલ તમને બી ખબર છે સારામાં સારી અપડેટ ડેઈલી લઈને આવે છે. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી આપણી ચેનલને, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. 4K સબસ્ક્રાઇબર આપના ખતમ થઈ ગયા છે દોસ્તો. જલ્દી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ આપણી બની ગઈ છે. દરેક પ્રકારના વિડીયો લાઈવ અપડેટ આપણી સામે આવી જશે. હવે આપણે મુદ્દો જે ચર્ચા વિચારણા તમને બી ખબર છે કે જે છે કે ટાટા HS ની જે રિઝલ્ટ આવવાનું છે હવે એનું મેરિટ કેટલે સુધી અટકી શકે છે. ઘણા લોકો મ્યુઝનમાં છે કે મારે ટાટની જે તૈયારી છે મેન્સની કરવી જોઈએ કે નહીં, તો કેટલા સુધી મેરિટ અટકી શકે છે. તો 70+ માર્ક હું હાલ ચાલી રહ્યો છું કે 70+ જેને થાય છે એ 65 થી 70 એ લોકોને કોઈ ધ્યાન દેવાની જરૂર નથી, તૈયારી ચાલુ કરી દેવી જોઈએ દોસ્તો. મારું એવું માનવું છે કે 70 વાળા ઉમેદવારો સેફ રહેશે, જ્યારે 60ના ઉમેદવારો છે એના ઉપર સેફ રહેવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે મને. તો 60+ બી જે લોકો થાય છે એ લોકોને બી મેન્સની તૈયારી ચાલુ કરી. બાકી અગર કેટેગરી વાઇઝ તમે જોવા જાઓ તો SC/BC વાળાને તો નીચે જઈને ચાલી જવું જોઈએ. 50 થી 60 માર્ક SC/BC OBC વાળાને 60+ માર્ક થતા હોય તો બી એ લોકોએ ચાલુ કરી દેવી જોઈએ દોસ્તો. તો મારું એવું માનવું છે કે ટાટ હાયર સેકન્ડરીમાં અગર ઘણા મિત્રો એવું કહી રહ્યા છે કે 10 માર્કનું ગ્રેસિંગ મળશે, તો એવું મને નથી લાગી રહ્યું દોસ્તો. 5 થી 6 માર્કનું ગ્રેસિંગ મળી રહે છે, એવી બધાને ફાયદો થવાની હાલ શક્યતાઓ મને દેખાઈ રહી છે દોસ્તો. તો એ રીતના મેરિટ પણ અટકશે દોસ્તો. જ્યારે બી મેરિટ આવશે ત્યારે બી આપણે લાઈવ કરીને હું તમને